ગોદમાતની ક્યાં ગોદમાતની ક્યાં ગીતના રચયિતા ચંદ્રકાંત શેઠ છે. તેમનો જન્મ ઈસવીસન 3 ફેબ્રુઆરી 1938માં ખેડા જિલ્લાના ઠાસરા ગામમાં થયો. તેઓ મુખ્યત્વે કવિ, વિવેચક અને નિબંધકાર છે. ચાંદલિયાની ગાડી, હું તો ચાલું મારી જેમ અને ઘોડે ચડી આવું છું એ તેમના બાળગીતોના સંગ્રહો છે. માની મમતાથી ઉપર આ દુનિયામાં બીજું કશું જ વિશેષ નથી એ ભાવ આ કાવ્યના કેન્દ્રમાં છે. આ સૃષ્ટિના દુનિયાવી રૂપો અને જુદા જુદા તત્વો સાથે માના વાત્સલ્યથી જુદી જુદી સ્થિતિઓનું અહીં નિરૂપણ થયું છે. છત મળશે ને છત્તર મળશે, ગોદ માતાની ક્યાં? શયન ખંડને સૈયા મળશે, સોડ માતાની ક્યાં? રસ્તા મળશે રાહી મળશે, રાહત માની ક્યાં? ચાંદ સૂરજને તારા મળશે, આંખો માની ક્યાં? પલ્લવને પુષ્પો તો મળશે, પાલવ માનો ક્યાં? સુર તાલને સંગીત મળશે, ટહુકો માનો ક્યાં? હાજર હાથ હજાર હોય પણ છાતી માની ક્યાં? બારે ઉમટે મેહ હેતની થેલી માની ક્યાં? ભર્યા ઉનાળે પરબ સરખી છાયા માની ક્યાં? ભર્યા શિયાળે હૂંફ આપતી માયા માની ક્યાં? છત મળશે ને છત્તર મળશે, ગોદ માતાની ક્યાં? સમજૂતી. પહેલી પંક્તિ. છત મળશે ને છત્તર મળશે, ગોદ માતની ક્યાં? શયન ખંડને સૈયા મળશે, સોડ માતની ક્યાં? આ પંક્તિમાં કવિ કહે છે કે જીવનમાં આપણને છત મળશે, પણ માની ગોદ ક્યાં મળશે? શયનખંડ અને પત્નીનો સાથ પણ આપણને મળી જશે, પણ માતાની સોડ આપણને ક્યાં મળશે? બીજી પંક્તિ. રસ્તા મળશે રાહી મળશે, રાહત માની ક્યાં? ચાંદ સૂરજને તારા મળશે, આંખો માની ક્યાં? પલ્લવને પુષ્પો તો મળશે, પાલવ માનો ક્યાં? આ પંક્તિમાં કવિ કહે છે કે રસ્તા મળી જશે જીવનની રાહમાં, મિત્રો પણ મળી જશે, પણ માનો વિસામો ક્યાં મળશે? ચાંદો સૂરજને તારા પણ મળી જશે, પણ માની આંખો ક્યાં જોવા મળશે? કુમળા પર્ણો અને પુષ્પો અને પણ મળી જશે, પણ માનો પાલવ ક્યાં મળશે? ત્રીજી પંક્તિ. સૂર તાલ ને સંગીત મળશે, ટહુકો માનો ક્યાં? હાજર હાથ હજાર હોય પણ છાતી માની ક્યાં? આ પંક્તિમાં કવિ કહે છે કે આપણને જીવનમાં સૂર તાલ અને સંગીત મળી જશે, માનો ટહુકો મીઠા બોલ ક્યાં સાંભળવા મળશે? હજાર હાથે મદદ કરવાવાળા મિત્રો પણ મળી જશે, પણ માની છાતીમાં જે હૂંફ સુખ મળે એ ક્યાં મળશે? ચોથી પંક્તિ. બારે ઉમટે મેં હેતની હેલી માની ક્યાં? આ પંક્તિમાં કવિ કહે છે કે મૂશળધાર વરસાદ વરસતો મળી જશે, પણ માના હેતની હેલી ક્યાં મળશે? પાંચમી પંક્તિ. ભર્યા ઉનાળે પરબ સરીખી છાયા માની ક્યાં? ભર્યા શિયાળે હૂંફ આપતી માયા માની ક્યાં? આ પંક્તિમાં કવિ જણાવે છે કે ભર ઉનાળે પરબ જેવી માની છાયા ક્યાં મળશે? ભર શિયાળે હૂંફ આપતી માની માયા ક્યાં મળશે?